જય જવાન, જય કિસાન. ખાસ કરીને આ વિડીયો તો ખેડૂતોનો યાદી પૂરતો છે અને મોઢવાડા ગામના ખેડૂતો માટે છે, જે ખાસ કરીને જે ગામમાં ઘણી સીમમાં રેસ લાગે છે. રેસથી ખેડૂતોને ઘણું બધું નુકસાન થાય છે. તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણી પહેલાં જ્યારે મેં આમ આદમી પાર્ટીમાં આવવાનું નક્કી કર્યું, આમ તો ત્યારથી જ હાલક ડોલે ચડી ગયા. એ લોકોને અંદાજ હતો કે હિતેશ મોઢવાડિયામાં તાકાત છે, પણ જે અકલમઠા કાર્યકર્તા હતો ને એને નહોતું કંઈ. આ સમજજો વાત. એને એવું હતું કે હિતેશને 200-300 મત થાય, પણ જે મોટા રાજકીય હતા ને એને ખબર હતી કે હિતેશ મોઢવાડિયામાં તાકાત છે. એટલે જ્યારે હું આમ આદમી પાર્ટીમાં આવ્યો ત્યારે પોલીસ કેસ પણ કરાવ્યા, જે થતું હતું એ કર્યું. હવે એ વાતને આપણે તમને બધા લોકોને ખબર છે. પછી મિટિંગોના દોર ચાલુ થયા. ગામમાંથી હું આમ આદમી પાર્ટીમાંથી નામ મેં પોતે જ એનાઉન્સ કર્યું. એ પછી હલચલ ઉપડી. નકર ક્યાંય ગામમાં મિટિંગ કંઈ થતું નહોતું. ત્યારે ખેડૂતોને 2-4 મિટિંગો કરવામાં આવ્યું કે ખેડૂતોને જ્યાં રેસ લાગે ત્યાં અમે હમણાં ટૂંક સમયમાં ભૂંગરા નાખી દેશું, અને જે સિસલી સાઈડ જેને રેસ લાગતો હોય તો એ રેસ સીધો જે આંબા સિસલી તળાવો છે એમાં પડી જાય. હું પણ નવાઈમાં થોડુંક લાગી, મને પણ નવાઈ લાગી કે ગુજરાતમાં ક્યાંય ખેડૂતોના રેસ નીકળે એવી લાઈન કે ભૂંગરા ક્યાંય પડ્યા નથી. જો આપણા ગામમાં આ કામ થતું હોય તો હું આમ અંદરથી ખુશી થઈ. અને ચૂંટણી પહેલાં ખેડૂતોને ગુમરાહ કરવા માટે થઈને માપ કર્યા, ઢોંગ કર્યા. હવે હું પૂછું છું, હવે વરસાદ આડા 20 દિવસ છે, શું અમારા ખેડૂતોનો તમે રેસ કાઢશો કે લોલીપોપ હતો તમારો? કારણ કે ઉદ્ઘાટન અને મિટિંગો કરવા કેબિનેટ મિનિસ્ટર શ્રી હોય, પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી હોય, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના પ્રમુખો જે પૂર્વ હોય અને એના સભ્ય હોય, આખું ભાજપની ટીમ આવતી. આ તો ખાલી યાદી પૂરતો વિડીયો છે. એટલા માટે કહું છું કે અમારા ખેડૂતોનો રેસ ક્યારે કાઢશો? એ લાઈનોનું શું થયું? ક્યારે પડશે? માપ લઈ ગયા. તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત ચૂંટણી પછી કોઈ હલચલ જ નથી. આ તો માત્ર યાદી પૂરતો છે. નારિયેળ ફોડ્યા નથી એટલી જ વાર હતી, ને ફૂટી ગયા તો ભગવાન જાણે. નકર નારિયેળ તો ઇનોવા ભરી જ હોય. હવે તો ગમે નહીં જાય. સામાન્ય રસ્તો ભરતા હોય મરબથી, જે તળાવમાંથી લઈને, એમાં પણ પુષ્કળ નારિયેળ ફૂટે. એટલે આ નવો ટ્રેન્ડ છે નાળિયેર વાળો. જીસીબી હોય કે હિટાસી હોય, નારિયેળ ફૂટે. સારું, નારિયેળ ફોડો, એમાં કંઈ મને પ્રોબ્લેમ ન હોય. આ તો યાદી દેવરાવું કે અમારા ખેડૂતોનો રેસ ક્યારે નીકળશે, અને પોસ્ટ મૂકજો. કારણ કે તમે લોકો મારો વિડીયો જોવો છો એટલે જે કામ તમે વાયદા કરી ગયા, હું ખેડૂત વતી તમને યાદી દેવરાવું છું સોશિયલ મીડિયા થ્રુ. જય જવાન, જય કિસાન.